અમદાવાદ ગ્રામ્ય ડીઓએ સ્થળ તપાસ કરી અને ભલામણ કરી છે કે આની મંજૂરી રદ કરી નાખો, તો શા માટે આજે શાળા સ્થળ ફેર કરીને ગઈ તો પણ એની મંજૂરી રદ નથી થતી? અને બાકી બીજી ગ્રાન્ટેડ શાળાઓના પરિસ્થિતિ એ હોય છે કે એક બે છોકરા ઓછા હોય તો એનો વર્ગ બંધ કરીને એના શિક્ષકોને છૂટા કરવાની વાત થતી હોય છે. એટલે એ સંજોગોમાં આ શાળા બાબતની ગંભીર ફરિયાદોને ધ્યાને લઈને પણ બોર્ડે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને એ બાળકો જે બી 5-25 બાળકો હોય એ બાજુની શાળામાં ફરજિયાતપણે એડમિશન આપી દેવા જોઈએ, જેથી વાલીઓને સ્થળ દૂર દૂર જવું ના પડે. એવું આક્ષેપ આપે, બાકી એવું કંઈ નથી. મારા જોડે જેટલા 9 થી 12 ધોરણ સુધી મંજૂરી જેટલા ઓરડા જોઈએ એનાથી વધારે છે મારા જોડે. 9 ઓરડા 20x20ના છે અત્યારે મારા જોડે. બિલ્ડિંગની બીયુ પરમિશન બધું છે, બીયુ પ્લાન ફાયર સેફ્ટી બધું કમ્પ્લીટ છે મારા જોડે. બધાની કોપી મારા જોડે છે. ના એવું કંઈ નથી. તો ભવિષ્ય હજુ સુધી તો મારા જોડે પ્લાન વ્યૂ ફાયર સેફ્ટી બધું કમ્પ્લીટ છે. ખાલી મારા જોડે લીઝ અને પેલો ગ્રાઉન્ડનો લીઝ નથી, એની બી પ્રોસેસ ચાલુ છે. એ અઠવાડિયામાં આવી જાય તો હું આપી દઉં ડીઓ અહીંયા ગમે ત્યારે બોર્ડમાં. એનો લીઝ છે અત્યારે પ્રોસેસ ચાલુ છે. અઠવાડિયા સુધી આવી જાય તો હું કોપી એને આપી દઉં, વાંધો નહીં લીઝ.